વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા માટે 100 દિવસનો પ્લાન બનાવ્યો છે અને કમૂરતા પછી નદી પરનો કાંપ દૂર કરવાનું કામ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે 1200 કરોડ આપવાની જાહેરાત કરી છે અને જે માટે સરકારના પૂર્વ સચિવ નવલાવાલાએ અનેક વખત બેઠકો કરી હતી. ત્યારે હવે પાલિકાએ 100 દિવસનો માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેની શરૂઆત કમૂરતા બાદ કરવામાં આવશે, જેમાં 23 કિલોમીટર વડોદરા વિશ્વામિત્રી નદીનો કાંપ દૂર કરી નદીની ક્ષમતા વધારવાની કામગીરી હાથ ધરાશે અને કામગીરીમાં પાલિકાની ટીમ જોડાશે. હાલ પૂર્વ તૈયારી રૂપે શુક્રવારે વડસર બ્રિજ વિશ્વામિત્રી નદી પાસે પુલાઇન મશીનથી લેન્ડિંગ પોઈન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિશ્વામિત્રી પૂર નિવારણ માટે એક હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેને મુખ્યમંત્રીએ મંજૂર રાખતા હવે સ્થળ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પૂરેપૂરા ભાગમાં તેને ઊંડી અને પહોળી તથા સફાઈની કામગીરી કરવામાં આવનાર છે. હાલમાં અલગ અલગ જગ્યાએ 50 જેટલા સ્થળોની ઓળખ કરાઈ છે, ત્યાંથી વાહનો અવરજવર કરશે. આ કામગીરી ઝડપથી થાય અને સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તે માટે પોકલીન મશીન મારફતે રેમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વિતેલા 4 દિવસથી કામગીરી ચાલુ છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે વડોદરાના વિનાશક પૂર બાદ ફરી એકવાર વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. કમૂરતા બાદ વિધિવત રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવનાર છે. હાલ વિશ્વામિત્રીના આખા પટમાંથી રેમ્પ બનાવવાની કામગીરી અંતર્ગત રેમ્પ પરથી મશીન ઉતારવાનું શરૂ કરાયું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 100 દિવસનો માસ્ટર પ્લાન બનાવાયો છે. 100 દિવસના માસ્ટર પ્લાનમાં 12 ટીમ કામ કરશે. વિશ્વામિત્રી નદીમાં જે પૂર નિવારણાત્મક કમિટી માનનીય પૂર્વ સચિવ ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી, એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વામિત્રી નદીમાં એને ડીસિલ્ટ કરી એનો કાંપ કાઢીએ તો એની વહન ક્ષમતા જે છે એમાં વધારો થાય. એની માટે થઈને અમારું એક ટેન્ડર છે, એ ટેન્ડરિંગમાં છે અત્યારે. સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ટ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ટ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય, એ જે કાંપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાંપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનો થાય. એટલે 2 વસ્તુ, એક તો એને એપ્રોચીસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું. એ 2 વસ્તુ કરવા માટે થઈને આગામી તૈયારીના ભાગરૂપે, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી. એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાંપ નીકળશે એ ક્યાં જશે. તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે. એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ પોઈન્ટ આઈડેન્ટિફિકેશન, એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થઈ.